સંબંધોના ખૂનનો વધુ એક ડરામણો કિસ્સો સંતરામપુરથી સામે આવ્યો કે જ્યાં અવારનવાર ગૃહ કલેશ થતા હતા અને ત્યારબાદ સામાન્ય બોલાચાલીમાં પિતાએ કુહાડીના ઘા મારીને પુત્રની હત્યા નિપજાવી। ટ્રેક્ટરનું બાકી રહેલું ભાડું ચૂકવવાની એ બાબત કે જેમાં પિતા અને પુત્ર વચ્ચે મારામારી થઈ જે હત્યામાં પરિણમી। કોઈપણ પરિવાર માટે સંપત્તિ કરતાં શાંતિ વધારે મૂલ્યવાન ગણાય। જે ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય ત્યાં લોહી રેડાવવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે। મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો। સંતરામપુર તાલુકાના આંબા ગામે યુવકની કરપીણ હત્યા નિપજાવવામાં આવી અને હત્યા કરનારું કોઈ પારકું નહીં પરંતુ યુવકના સગા પિતા જ નીકળ્યા। પિતા અને પુત્રએ ખેતરમાં ખેડાણ કરવા માટે એક ટ્રેક્ટર ભાડેથી મંગાવ્યું હતું, જેનું ભાડું ચૂકવવા બાબતે પિતા અને પુત્ર વચ્ચે વિખવાદ થયો। આ સમયે ઉશ્કેરાઈ ગયેલા પુત્ર અરવિંદે પિતા રમેશ માલીવાડને લાકડી વડે ફટકાર્યા। બસ આટલી નાની અમથી વાતનો ખાર રાખીને પિતાએ મોડી રાત્રે સૂતા પુત્રને કુહાડીના ઘા મારીને પતાવી દીધો। ઘરમાં સૂઈ રહેલા પુત્રને માથા અને છાતીના ભાગે કુહાડીના ફટકા વાગતા લોહી લુહાણ સ્થિતિમાં તરફડીને અરવિંદ માલીવાડનું સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું। સગા ભાઈની હત્યા મુદ્દે મૃતકની બહેન સુમિત્રા માલીવાડે પિતા રમેશ માલીવાડ વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। મૃતક અરવિંદની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પોલીસે ફરાર થઈ ગયેલા પિતાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં સંતરામપુર પોલીસે હત્યારા પિતા રમેશ માલીવાડને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। ઉશ્કેરાટમાં આવીને સગા પુત્રને મોતને ઘાટ ઉતારનારા પિતા પોલીસ લોકઅપમાં પરેશાન જોવા મળ્યા। ખેતરમાં ખેતીના લાયક કામકાજ કરતા હતા અને એ દિવસે ખેતી માટે ટ્રેક્ટર બોલાવેલું હતું। ટ્રેક્ટરનું કામ પૂરું થયું એટલે રમેશભાઈ માલીવાડે એમના દીકરા અરવિંદભાઈને કહેલું કે ભાઈ ટ્રેક્ટરના જે પૈસા થયેલ છે તમે આપી દો। એટલે અરવિંદભાઈએ ના પાડેલી અને આવી એક નાની બાબતની તકરાર ઊભી થઈ અને પછી બંને જોડે બોલાચાલી થઈ અને આરોપીની પૂછપરછમાં આ જ વાત આવેલી હતી કે નાની તકરાર ઘરમાં એમનો ઘરકંકાસ ચાલુ જ હતો અને બિલકુલ અરવિંદભાઈ ઘરે જ્યારે જઈને સૂઈ ગયા એટલે એમના પિતાનો વધુ પડતો ગુસ્સો આવી ગયો અને એમના પિતાએ અરવિંદભાઈને ઉપરા ઉપર કુહાડીના ઘા માર્યા અને ત્યાં એ મરણ ગયા હતા। અને ઝઘડા બાબતમાં રમેશભાઈના પિતા હોવા છતાં પણ એમના દીકરાએ અરવિંદે એને લાકડીનો માર માર્યો હતો, જેનો ધ્યાનમાં રાખીને આ બનાવ બનેલ છે। સંતરામપુર પોલીસના કાફલાએ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કુહાડી અને અરવિંદ માલીવાડના લોહી લુહાણ કપડાં પણ જપ્ત કરી લીધા છે। આ ઉપરાંત ફરિયાદી સુમિત્રા માલીવાડની સાથે આસપાસમાં રહેતા અન્ય લોકોના નિવેદન પણ નોંધ્યા છે। ટ્રેક્ટરનું ભાડું ચૂકવવાને લઈને થયેલા વિવાદ બાદ આવેશમાં આવી ગયેલા પિતાએ કુહાડી મારીને સૂતા પુત્રની નિપજાવેલી હત્યા માત્ર નિમિત્ત છે। હત્યાનું ખરું કારણ તો પરિવારમાં લાંબા સમયથી ચાલતું કંકાસ જવાબદાર છે। આ કેસમાં પોલીસ સજ્જડ પુરાવા મેળવીને પિતાને ઝડપથી સજા ફટકારે તેવી માંગણી પિતા અરવિંદ માલીવાડે કરી છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।